લગ્ન જીવન સાથે જોડાયેલા દરેક રિવાજોનું ધાર્મિક મહત્વ જોઈએ આ વિડીયોમાં. તો સૌપ્રથમ જોઈએ લગ્ન. લગ્ન એટલે બે વ્યક્તિઓનું મિલન. લગ્નનો હેતુ બે અલગ અલગ વ્યક્તિઓને એકબીજાના પર્યાય બનાવવાનો છે. લગ્ન એટલે બે વ્યક્તિઓ દ્વારા એકમેકને જન્મ જન્માંતર સુધી સાથ આપવાનું એક દીર્ઘ વચન. હવે જોઈએ વરઘોડો. વરઘોડો એટલે ઇન્દ્રિયોના ઘોડાને અંકુશમાં રાખવા માટેની ચેતવણીનું પ્રથમ પગથિયું. ત્યારબાદ જોઈએ પોંખણું. વરરાજા જ્યારે જાન લઈને કન્યાના આંગણે પરણવા માટે આવે ત્યારે કન્યાની માતા દ્વારા વરરાજાને પોંખવામાં આવે છે. કન્યાની માતા જે વસ્તુથી વરરાજાને પોંખે છે તેને પોંખણું કહેવામાં આવે છે. પોંખણામાં 4 લાકડાની દંડિકાઓ હોય છે, જેને રવૈયો, મૂછળ, ઘૂંસરી અને તરાક કહેવામાં આવે છે. હવે જોઈએ સંપુટ. કન્યાના માતા દ્વારા વરને પોંખી લીધા પછી 2 કોડિયાના સંપુટને પગ તળે ભાંગીને વર માયરામાં પ્રવેશ કરે છે. આના દ્વારા વર કહેવા માગે છે કે તમારી ચેતવણીને હું સમજ્યો છું, પણ મારા એકલાની આશા, ઈચ્છા અને અરમાનો પર હવે હું નહીં ચાલું. અહીંયા તેનો ભાંગીને ભૂકો કરું છું. હવેથી અમારા બંનેની આશા, ઈચ્છા અને અરમાનો એક હશે. તે જ પ્રમાણે અમે બંને પતિ પત્ની અમારી જીવન યાત્રા કરીશું. ત્યારબાદ જોઈએ વરમાળા. ફૂલના હારથી વરકન્યા અરસપરસનું સ્વાગત કરે છે, પણ ગોર બાપા સૂતરની એક આંટી બંનેના ગળામાં પહેરાવે છે. આમ એક જ હારથી બંનેના હૈયા એક કરવાનો પ્રયાસ છે. હવે જોઈએ હસ્તમેળાપ. હસ્તમેળાપ લગ્ન વિધિનું મુખ્ય અંગ છે. પોતાની પુત્રીનો હાથ મા બાપ વરરાજાને સોંપે છે અને વરરાજા તેનો સ્વીકાર કરે છે. આ વિધિને પાણી ગ્રહણ વિધિ પણ કહેવામાં આવે છે. અને હસ્તમેળાપ માત્ર હસ્તમેળાપ ન રહીને હૈયા મેળાપ બની જાય છે. આ વિધિથી વરઘોડિયાના દેહમાં જણજણાટી જાગે છે અને બંનેના હૈયામાં એકબીજા પ્રત્યે આત્મીયતા પ્રગટે છે. તો આ સાથે જ જાનૈયા અને માંડવિયાના મન પણ આનંદ અને ઉલ્લાસથી નાચી ઉઠે છે. હવે જોઈએ મંગળ ફેરા. લગ્નના 4 ફેરા દ્વારા ઋષિમુનિઓએ ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. લગ્નના 4 ફેરા ધર્મ, અર્થ, કામ અને મોક્ષના ફેરા હોય છે. લગ્નના 4 ફેરા પૈકી 3 ફેરામાં પુરુષ આગળ હોય છે અને 4થા ફેરામાં કન્યા આગળ હોય છે. તેનું પણ અલૌકિક મહત્વ રહેલું છે. ફરી ક્યારેક આ તમામ ફેરા અને ઋષિમુનિઓના મહત્વપૂર્ણ સંદેશ વિશે ઊંડાણથી ચર્ચા કરીશું, પણ અત્યારે આટલું જ. હવે જોઈએ મંગલાષ્ટક. લગ્ન વિધિ પૂરી થતાં બ્રાહ્મણ નવ દંપતીને આશીર્વાદ આપતા શ્લોકો બોલે છે અને 8 અષ્ટકો દ્વારા તેમનું દાંપત્ય જીવન સરળ, સફળ અને પ્રસન્ન નીવડે એવી મંગળ કામનાઓનો આશીર્વાદ આપે છે. ત્યારબાદ જોઈએ રામ દીવડો. કન્યા વિદાય વખતે કન્યાની માતા પ્રગટાવેલ દીવડો હાથમાં લઈને વિદાય આપવા આવે છે. આનાથી તેઓ એમ કહેવા માંગે છે કે હે દીકરી, તે તારી સેવા અને સદગુણોથી જેમ તારા પિતાનું ઘર અંજવાળ્યું છે, તેમજ તું તે સંસ્કારોથી તારા પતિના ઘરને પણ અંજવાળજે. આ પ્રકારની શીખ પોતાની દીકરીને તેની માતા કન્યા વિદાય ટાણે આપે છે. હવે જોઈએ મા માટલું. મા માટલું માતાના પોતાની દીકરી પ્રત્યેના પ્રેમનું પ્રતીક છે. માતાનો પ્રેમ, માતાની મમતા અને માતાનો જીવ અજોડ છે. દીકરીની મા પોતાના સાગર જેવડા પ્રેમ અને શુભેચ્છાઓનો પ્રતીક સ્વરૂપે ધન, ધાન્ય, ફળ, મેવા, મીઠાઈ આ માટલામાં ભરે છે. આ માટલામાં ધન એટલે લક્ષ્મી સ્વરૂપે ₹1 ધાન્યના પ્રતીક રૂપે મગ, ફળના પ્રતીક રૂપે સોપારી, મેવાના પ્રતીક રૂપે ખારેક અને મીઠાઈના પ્રતીક રૂપે સુખડી અને તે સિવાય ઘણી મીઠાઈઓ પણ મુકાય છે. રિદ્ધિ સિદ્ધિના પ્રતીક રૂપે નાની મોટી શુકનવંતી ચીજો શુભ ચોગડીએ ભરવામાં આવે છે અને દીકરીને ઘેર સદાય લીલા લહેર રહે તેવી શુભકામનાના પ્રતીક રૂપે મા માટલાનું મોઢું ઢાંકવાનું વસ્ત્ર લીલા રંગનું હોય છે અને સગાના સંબંધો કાચા સૂતરના તાંતણા જેવા હોય છે. તે સહનશીલતાથી, સજ્જનતાથી અને સુવ્યવહારથી અતૂટ રહે અને વ્યવહારના કામ સાંગોપાંગ પાર ઉતરે એના પ્રતીક રૂપે કાચા સૂતરનો દડો મા માટલા ઉપર મૂકવામાં આવે છે. હવે જોઈએ સપ્તપદી. લગ્નની વિધિમાં સપ્તપદીની રસમ સૌથી મહત્વપૂર્ણ હોય છે. સપ્તપદીની વિધિ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી કન્યા પરણિત નહીં પરંતુ કુંવારી જ ગણાય છે. સપ્તપદીના 7 વચનો હોય છે. તેના દ્વારા વર કન્યા અરસપરસ 7 પ્રતિજ્ઞાઓ લે છે અને એકબીજાને વફાદાર અને સહાયભૂત થવાના વચનો આપે છે. લગ્ન એ તો જીવનભર સાથ નિભાવવા માટેનું વ્રત છે અને તે માટેની સંપૂર્ણ કટિબદ્ધતા કે પ્રતિજ્ઞાઓનું પ્રતીક છે સપ્તપદી. હવે જોઈએ કંકુ થાપા. દીકરી જ્યારે પિતાનું ઘર છોડી સાસરે જાય તે સમયે કન્યા વિદાય પૂર્વે દીકરી પોતાના પિતાના ઘરની દિવાલ પર કંકુ થાપા મારે છે. તેવો રિવાજ આપણા ત્યાં છે. કંકુ થાપા દ્વારા દીકરી પોતાના ભાઈઓને 10 આંગળીઓથી ઘરનો દસ્તાવેજ કરીને આપતી જાય છે. તે સમયે દીકરીએ માથે ઓઢેલું હોય છે. આ રસમ દ્વારા બહેન પોતાના ભાઈઓને કહે છે કે એ ભાઈઓ, આજ સુધી મેં આ ઘરનો દર દાગીનો અને દસ્તાવેજ બધું સાચવ્યું છે. મારે આમાંથી કશી જ વસ્તુનો ભાગ જોઈતો નથી. આજે હું મારી 10 આંગળીઓથી તેનો દસ્તાવેજ કરી આપીને તે સંપત્તિની જવાબદારી તમારા શિરે સોંપતી જાઉં છું. તેનું જતન કરી તમે તેને સાચવજો અને તેમાં વૃદ્ધિ કરજો.
હવે જોઈએ કન્યા વિદાય. લગ્નની તમામ વિધિ રિવાજ અને પરંપરા પૂર્ણ થયા બાદ છેલ્લે એક કરુણ પ્રસંગ આવે છે, જેને કન્યા વિદાય કહેવાય છે. લગ્નની આખી વિધિમાં છેલ્લે કન્યા વિદાયનું એક વિધાન અને રિવાજ હોય છે. એટલા માટે દીકરીના લગ્ન કરુણ મંગળ પ્રસંગ કહેવાય છે. મંગળ પ્રસંગ તો છે જ, પરંતુ તેની સાથે તેમાં કરુણતા પણ ઘૂંટાયેલી છે. કન્યા વિદાય કદાચ ગામ આખા માટે કન્યાની વિદાય છે, પરંતુ એક પિતા માટે પોતાના કાળજાના કટકાની વિદાય હોય છે. ફૂલની જેમ સાચવીને જે દીકરીને મોટી કરી તે દીકરીની વિદાય કરવાની હોય એ ટાણે તો મર્દ પિતાની આંખમાં પણ આંસુ આવી જાય છે. રાજા જનકે પણ જ્યારે પોતાની દીકરી વૈદેહી એટલે કે સીતાની વિદાય કરી હતી ત્યારે રડ્યા હતા. કન્યા વિદાય બાદ દીકરી હંમેશા માટે પોતાના લોકોને મૂકીને પારકાને પોતાને કરવા જતી રહે છે, અને એટલે જ કહેવાય છે કે દીકરા તો એક કુળમાં જ અંજવાળું કરે, જ્યારે દીકરી તો 2 કુળમાં અંજવાળા કરે છે. વિડીયો સારો લાગે તો તમારા સગાવાલા મિત્ર સંબંધી સાથે શેર કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઇક કરશો અને સરસ મજાની કોમેન્ટ પણ કરશો. થેન્ક યુ.